નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીની નવી વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી। હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે તો 14 તારીખ પહેલા કરી લેજો આ કામ। સાથે રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। ગુજરાતના મુખ્યમંત્રીની નવી જાહેરાત। વગર વ્યાજે મહિલાઓને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। સાથે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે। પશુપાલકો આવી ખુશ ખબર તો વાહન ચાલકો થઈ જાય સાવધાન। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। ગોચરણ જમીનને લઈને અત્યારે સરકારને ફટકો। સાથે ખેડૂતો ખુશ ખબર 2000 રૂપિયાનો 18મો હપ્તો ખાતામાં જમા। શું મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ? આયુષ્માન કાર્ડને લઈને મોટી ખુશ ખબર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 13 અને 14 સપ્ટેમ્બરની આજુબાજુ એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે। મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારત તરફ ગતિ કરી શકે છે કારણ કે પાકિસ્તાન પર એન્ટી સાયક્લોન બની રહેલું છે। તેના લીધે બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે નહીં। મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી તે ઉત્તર ભારતના બિહાર તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે। સપ્ટેમ્બરમાં જે વરસાદનો રાઉન્ડ એક આવ્યો તેમની પૂરી શક્યતાઓ રહેશે, જેમાં પિયત પાકોની ઘટ પણ પૂરી થાય છે। તેવા વરસાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાઈ શકે છે। આ પછી ઓક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે। ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA કાર્ડ ધારકો છે જેઓ રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવે છે। જોકે ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાં અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જે દુકાન ચલાવી શકે છે, એટલે કે જે બીજા કોઈને છે તે દુકાન ભાડે નહીં આપે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણ જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, તે હવે નહીં ચાલે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો, ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે અને આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી। દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે। લોકોનું માનવું છે કે લાંચ આપ્યા કે એજન્ટો વગર તે બની શકશે નહીં, પરંતુ તેવું કશું નથી। મિત્રો, હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે, તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં પણ ટેસ્ટ આપવાની હોય છે, પરંતુ હવે સરકાર દ્વારા એક નવો નિયમ લાગુ થયો છે, જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકશો। મિત્રો, વધુમાં માહિતી મેળવીએ તો કઈ જગ્યાએ તમે અરજી કરી શકો છો? ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે। ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ parivahan.government.in ની વેબસાઇટ પર જવું પડશે। સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો। તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે। તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે, તો ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે। ખેડૂતો આવી ગઈ છે ખુશ ખબર।
ખબર, જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો। ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે। ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા છે તે આપવામાં આવે છે, એટલે કે વર્ષમાં 6000 રૂપિયાની સહાય ખેડૂતોને મળે છે। તો મિત્રો ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે। પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। સાથે મિત્રો હવે ખેડૂતોને મળશે 3000 રૂપિયાની સહાય। ભારત સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ચલાવી રહી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાને પીએમ શ્રમ યોગી માનધન યોજના કહેવામાં આવે છે। આ યોજનાની શરૂઆત કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા પેન્શનનો લાભ મળશે। સાથે જ મિત્રો આપણે જો વધુ માહિતી મેળવીએ તો આ યોજનાનો લાભ લેવા માંગે એ ખેડૂત મિત્રોએ થોડાક પૈસાનું રોકાણ કરવું પડશે, એટલે કે દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા વચ્ચેનું છે એ રોકાણ કરવું પડશે। આ પછી તેમને દર મહિને 3000 રૂપિયા પેન્શનની સુવિધા મળશે, એટલે કે મિત્રો આખા વર્ષ દરમિયાન 36000 રૂપિયાની સહાય છે તે ખેડૂતોને મળશે। જેથી જે ખેડૂતો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય એ આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે। સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે, જ્યારે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો કે આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે તો મિત્રો તમે તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડશે। ગુજરાતના લાખો લોકો માટે મોટી જાહેરાત। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે। જ્યાં મિત્રો હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરવામાં આવશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં કોલથી પોલીસ પહોંચી જશે। સાથે જ મિત્રો વાત રહી તો ગ્રામીણ વિસ્તારમાં ફોન કોલથી 20 મિનિટમાં છે તે પોલીસ ગુના સ્થળે પહોંચી જશે, જેથી ગામડાના લાખો લોકો માટે છે અત્યારે ફાયદાકારક સમાચાર સામે આવ્યા છે। મિત્રો આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતમાં આયુષ્માન ભારત હેઠળ વીમા કવચ બમણું કરીને 10 લાખ રૂપિયા કરવા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે જ લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે। એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એકમ તરીકે ગણવામાં આવે છે। મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન। કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો પણ તેમાં લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને આવી એક યોજના છે લખપતિ દીદી યોજના। મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે અને મિત્રો આ લોન છે તે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત લોન હોય છે અને મિત્રો આ લોન યોજના અંતર્ગત 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની છે તે મહિલાઓને લોન મળશે। સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવી તો આ યોજનાનો લાભ લેવા માટે એક શરત ઉમેરવામાં આવી છે, એટલે કે આ યોજના હેઠળની ફક્ત લોન એ જ મહિલાઓને મળશે જે સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોય। અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળે। બાદમાં સરકારે આ લક્ષ્યને છે તે વધારીને 3 કરોડ કરવામાં આવ્યા છે। લક્ષ્યને શું છે કેસીસી યોજના અને આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે લોનનો લાભ? ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે। પાકનું વાવેતર, ખાતર, પાણી આપવા અને તેમની કાળજી લેવા માટે ખેડૂતો બમણા વ્યાજેથી પૈસાની વ્યવસ્થા કરે છે। ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજે
લોન લેશે. આવી સ્થિતિઓમાં ખેડૂતોના પાકના અભાવે અને ખરાબ ઉપજના કારણે દેવાદાર ખેડૂતો બની જાય છે અને ફસાઈ જાય છે. સરકારે ખેડૂતોના લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવે મૂકીને ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી લોન યોજનાની કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંકના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમની નજીકની બેંકમાં જઈને ખેતીની જમીનના દસ્તાવેજો સબમિટ કરાવીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતાઓ પૂરી કરીને લોન લઈ શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. ખેડૂતોના દેવા માફીને લઈને અત્યારે ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે. એક માહિતી અનુસાર ગુજરાતમાં 53 લાખથી વધુ ખેડૂતોની યાદી નોંધાઈ છે. તેમાંથી 37 લાખ ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં માત્ર 10 મહિના માટે કૃષિ માટેની મિત્રો 98,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2.63 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. મિત્રો આમ તો મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે. ગુજરાતના લાખો ખેડૂતોને દેવામાંથી ભાર મળી શકે છે. તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 45,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની શરૂઆત કરી છે. ગુજરાત સરકારે જે હેઠળ રાજ્યના 50,000થી વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તત્કાલીઓને પ્રોત્સાહન આપવાનો છે અને જેનાથી ખેડૂતો કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવક પણ સુધરશે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીની કિંમતના 40% અથવા તો 45,002 માંથી ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો છે તે આ યોજનામાં લાભ લઈ શકે છે. વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. જો તમે પણ 12 પાસ છો તો સરકાર આપશે તમને 3,000 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો, અને તમારા મિત્રોને પણ મિત્રો આ વિડીયો છે એ શેર કરી દેજો. રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાયનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોય છે, તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોય છે અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 5 રૂપિયામાં મકાન અને બસેરા યોજનાની શરૂઆત. ગુજરાતના શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી વધુ નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા અને 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે. આ માટે 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિએ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મેળવશે. સપ્ટેમ્બર સુધી તક છે કે તમે તમારું આધાર કાર્ડ છે અપડેટ કરાવી લો છો. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે. આવી સ્થિતિઓમાં મિત્રો ઘણી વખત આધાર કાર્ડ અપડેટમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે. આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે પણ ફ્રી છે. એડ્રેસ, બાયોમેટ્રિક્સ કે પછી ફોટાના ફેરફાર માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આવી સ્થિતિઓમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેમનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તેને તાત્કાલિક અપડેટ કરાવી લેજો. હવે જો મિત્રો તમે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં તમારા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરો છો તો તમારા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવામાં નહીં આવે. પશુપાલકો આવી ગઈ છે ખુશખબર. બનાસકાંઠામાં પશુઓ માટે આવ્યા છે ખુશીના સમાચાર. વાસ્તવમાં બનાસ ડેરીએ 56મી સારાધના સભાની યોજના કરી હતી અને આ સારાધના સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારવાની જાહેરાત કરતા 1973 કરોડ રૂપિયાના ભાવફેર જાહેર કર્યા છે. આ જાહેરાત બાદ વર્ષમાં
4 લાખથી વધુ પશુઓ છે એમને મિત્રો અત્યારે ભાવફેરમાં વધારો મળશે. મિત્રો આગળના સમાચારો આપણે ઉપર નજર કરી લઈએ તો હવે બેંક ઓફ બરોડાના ગ્રાહકો છે, એટલે કે જે ગ્રાહકો છે તે બેંક ઓફ બરોડામાં જેનું ખાતું છે એમના માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બેંક ઓફ બરોડાએ KYC એપ્લિકેશનની સિસ્ટમમાં એક નવી છે તે સિસ્ટમ લોન્ચ કરી છે. હવે ગ્રાહકો BOB એટલે કે મિત્રો બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે શાખાની મુલાકાત લીધા વગર જ KYC અપડેટ કરાવી શકશે. સરકારી માલિકીની બેંક ઓફ બરોડાએ છે તે વિડીયો KYC નું ફંક્શન છે એ લોન્ચ કર્યું છે, જેમના કારણે તેમના ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો પાક નુકસાન સહાયની જાહેરાત થઈ છે. ગુજરાત માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ અને ઓગસ્ટ 2024ના માસ દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મંત્રી પટેલે કહ્યું છે કે રાહત પેકેજ અંગે મિત્રો તેઓએ વધુ માહિતી આપી છે. તેમના ઉપર નજર કરીએ તો જુલાઈ માસ અને ઓગસ્ટ માસ દરમિયાન મિત્રો ખાસ કરીને જુલાઈ માસમાં તો જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી જિલ્લામાં કુલ મળીને 45 તાલુકામાં અનાધાર વરસાદ વરસ્યો હતો. આશરે 4 લાખ હેક્ટરથી વધારે હેક્ટરમાં છે તે નુકસાન થયું હતું અને અસરગ્રસ્ત થયા હતા વિસ્તારો. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં 272 ટીમોની રચના કરવામાં આવી હતી અને મળતી માહિતી અનુસાર છે તે મિત્રો સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો, જેના આધારે આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. જેમાં ખરીફના 2024-25ને ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોના 33%થી વધુ નુકસાન થયું હોય તો મિત્રો 8,500 રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ 2,500 રૂપિયાની સહાય કુલ મળીને 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાટા દીઠ 2 હેક્ટરની મર્યાદા છે સહાય એ મળવાપાત્ર રહેશે. સાથે મિત્રો આ સિવાય વર્ષાળુ અને પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તો 17,000 રૂપિયા તેમજ રાજ્ય બજેટના 5,000 સહાય મળીને કુલ 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ સહાય આપવાની છે એ પણ અત્યારે જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો આ ઉપરાંત બહુ વર્ષાળુ બાગાયતી પાકોના 33 કે તેથી વધુ નુકસાન થયું હોય તો 22,500 પ્રતિ હેક્ટર દીઠ ખાતા દીઠ સહાય છે તે 2 હેક્ટરની મર્યાદામાં મળશે. અત્યારે આ પાક નુકસાન અંગે છે તે કૃષિ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.